હાલો ફ્રેન્ડ, કેમ છો બધાય? તો આપણે છે ને આજે જો નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છીએ. તો આજે આપણે એમ કહેવાય કે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. તો છેલ્લો સોમવાર છે તો આપણે આજે ભોળાનાથના મંદિરે જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. અને એમ કહેવાય કે ખાસ એક વાત છે આપણે, તો એમ કહેવાય કે તમને એ વાત જણાવી. તો ચાલો. આ જે ફૂલ છે એને તમે કોઈ ઓળખતા હોય તો કોમેન્ટમાં કહેજો કે આ શેનું ફૂલ છે. તો આપણે આ ફૂલ તોડી લેવાના છે. જો આવી રીતના ફૂલ છે. આ ફૂલ ચડાવવાથી એમ કહેવાય કે ભોળાનાથને આ ફૂલ ચડાવવાથી આપણી બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે. અને એ પણ બહુ સરસ ભાવ ભક્તિથી આપણે આ ફૂલ ચડાવવાના છે. તો આ બધા જ ફૂલ આપણે આ તોડી લેશું. આવી રીતે જો આ બધા જ જો આવી રીતે આપણે આ બધા જ ફૂલ વીણી લેવાના છે. આ ફૂલ એમ કહેવાય કે ભોળાનાથને અતિ પ્રિય હોય છે, એટલા માટે આપણે આ ફૂલ ચડાવવાના છે. તમે પણ જો આ ફૂલને ઓળખતા હોય તો કોમેન્ટમાં કહેજો કે આ કયા ફૂલ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો મિત્રો, હવે આપણે તો મંદિરે જઈ રહ્યા છીએ ને આ મારે કંઈક તો આવું છે. વિડીયોમાં બન્યા રહેજો. તમને પણ મંદિરે જઈને ભોળાનાથના દર્શન કરાવશું. હાલો મિત્રો, આપણે તો અડધે પહોંચી ગયા છીએ. કહેવાય કે રસ્તો થોડો ખરાબ છે, આપણે ધીમા ધીમા ચાલીએ છીએ. જો રસ્તો જોઈ આપણે મંદિરે પહોંચી ગયા છીએ. ધીમા ધીમા ગેટ તરફ જઈ રહ્યા છીએ. આજે એમ કહેવાય કે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. આપણે દર્શન કરવા જવાનું છે. તો જો મંદિરે આપણે પહોંચી ગયા છીએ. તો આપણે જો મંદિરે પહોંચી ગયા છીએ. તો હવે આપણે ભોળાનાથના મંદિરે પહોંચી ગયા છીએ અને આપણે હવે દર્શન પણ કરી લેવી. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી હવે આપણે જો મંદિરની અંદર પૂજા કરવા બેસી ગયા છીએ.
અને પહેલાં તો એમ કહેવાય કે મંદિરમાં જતા તો આપણે શંકર પાર્વતીજીના ફોટાના દર્શન કરી લેશું. દર્શન કર્યા બાદ પછી આપણે હવે ભોળાનાથની આ જે શિવલિંગ છે ત્યાં આપણે પૂજા કરશું. તો પૂજામાં તો એમ કહેવાય કે દૂધ ને પાણી બધું ચડાવાય, પણ આપણે દૂધ તો નથી લેવા, એટલે આપણે પહેલાં જળ ચડાવશું. ભોળાનાથને જળ ચડાવી અને એમની પૂજા કરશું. થોડું થોડું બે માથે શિવલિંગ ઉપર અને આપણે આ દાદા છે એની ઉપર પણ આપણે જળ ચડાવશું. તો તમે પણ ભોળાનાથના મંદિરે જતા હોય તો અમે તો આવી રીતે પૂજા કરવી છીએ. તો તમે પણ કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા. અને કયા ગામથી વિડીયો જોવો છો એ પણ કોમેન્ટમાં જણાવજો. તો આપણે હવે જળ પણ ભોળાનાથને ચડાવી દીધું છે, એટલે એમ કહેવાય કે ભોળાનાથને જળ અર્પણ કરી દીધું છે. તો હવે આપણે ભોળાનાથને આપણે જે આ ફૂલ લીધા હતા એ ફૂલ પણ ચડાવી દઈશું. આ જે ફૂલ છે આ ફૂલનું ભોળાનાથને અતિ મહત્ત્વ છે. અને આ ભોળાનાથને ફૂલ ચડાવવાથી ભોળાનાથ આપણી ઉપર અતિ પ્રસન્ન થાય છે. આપણે જે કાંઈ મનમાં ભોળાનાથની આપણે ઈચ્છા હોય એ આપણે પહેલાં તો નંદી મહારાજને કહેવું પડે. પછી આપણે વાત બધી ભોળાનાથને નંદી મહારાજ કરે, પછી આપણી બધી જ ઈચ્છાઓ પૂરી થાય. પછી આપણે દર્શન કરી લેવાના. કહેવાય કે આપણે મનમાં જે કાંઈ આપણે માંગવું હોય ભગવાન ભોળાનાથ પાસે, તો આપણે પહેલાં દર્શન તો કરી લેવાના. પછી આપણે નંદી મહારાજને કહેવાનું કે આપણે જે કાંઈ આપણા સંકટ હોય એ આપણી વાત ભોળાનાથને કરે, અને પછી આપણે બધા જ દુઃખ દૂર થઈ જાય. પછી આપણા ઉપર ભગવાન ભોળાનાથ ખૂબ પ્રસન્ન થાય અને આપણી બધી જ મનની મનોકામના પૂરી કરે. તો મિત્રો હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા. અને પછી તો આપણે જો ભગવાન ભોળાનાથની મંદિરની ફરતી પ્રદક્ષિણા પણ કરી લેવી. પછી આપણે અહીંયા થોડુંક જળ પણ આપણે ચડાવશું. પહેલાં તો ફૂલ ચડાવશું, પછી આપણે જળ ચડાવશું. એટલે આપણા બધા જ મનની મનોકામના બધી જ આપણી પૂરી થાય. ભગવાનને આપણે પણ જળ ચડાવી દેવી. પછી આપણે પ્રદક્ષિણા પણ કરી લેવી. આવી રીતે આપણે પ્રદક્ષિણા કરી લેવી અને દર્શન પણ કરી લેવી. તો પછી આપણે મંદિરની પડખે એક આપણે નાનું અમથી મંદિર પણ છે. તો ત્યાં આપણે જે પહેલાં એમ કહેવાય કે પહેલાંના પૂજારી હતા, એમ કહેવાય કે પૂજા કરતા હતા સાધુ. તો આપણા સીતારામ બાપુની સમાધિ છે, તો આપણે ત્યાં પણ દર્શન કરી લેવી. તો
તો મિત્રો તમે પણ દર્શન કરી લેજો. તો આ સીતારામ બાપાના શરણ પગલાં છે, તો આપણે એના પણ દર્શન કરી લેવી. પછી આપણે આવી ગયા ફાઇનલી દર્શન કરી, અને હવે અહીંયા ચકલા આવે છે, કબૂતર પણ ઘણા આવે છે, તો આપણે ચણ લાવ્યા છે, તો આપણે ચણ પણ નાખી દેવી. ચકલાને એમ કહેવાય કે ચણ નીરવાથી એ પણ આવે છે. કબૂતર ને ચકલા ને ખિસકોલા બધા આવે છે, તો આપણે અહીંયા દર વખતે દર સોમવારે આપણે અહીંયા ચણ નાખવા આવી છીએ. તો આજે એમ કહેવાય કે છેલ્લો શ્રાવણ મહિનાનો દિવસ હતો, એટલે આપણે આજે પણ આવ્યા છીએ. તો ફાઇનલ હવે આપણે ચણ પણ નાખી દીધી છે ને દર્શન પણ કરી નાખ્યા છે. તો તમે પણ ભોળાનાથના દર્શન કરી લેજો. અને શ્રાવણ મહિનાનો એમ કહેવાય કે છેલ્લો સોમવાર છે, તો હવે આપણે અહીંયા મંદિરે આવીને દર્શન કરી લીધા છે. તો તમે પણ કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. તો મળશું આપણે હવે નવા બ્લોગમાં. તો વિડીયોમાં બન્યા રહેજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. ફાઇનલી હવે આપણે ઘરે પહોંચી ગયા છે. ફાઇનલ હવે આપણે જો ઘરે પહોંચી ગયા છે. અને જો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. તો મળશે હવે આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.